છે આ ફોટો કોનો છે? કોમેન્ટ કરો. આમાં કોણ છે? આ કિશનભાઈ છે કે સાગરભાઈ? કોમેન્ટ કરો. ચાલો જોઈએ. આ ફોટો મેં બનાવ્યો છે સેટ જીટીપી ઉપર ને બિલકુલ ફ્રીમાં બનાવ્યો છે. બરાબર? તમારે કેમ બનાવવો જોવું હોય તો વિડીયો પૂરો એન્ડ સુધી જોજો. જેને ટ્રેન્ડિંગ ફોટોઝ બનાવે ને, અત્યારના ટ્રેન્ડિંગ ફોટોઝ, જો આવી રીતે ફોટો આવે. બરાબર? મારો ઝાંખીનો રિમ્પલનો ફોટો છે, આ સાગરનો મારો ફોટો છે. કયું આર્ટ કહેવાય ભાઈ? ગિબલિંગ આર્ટ. ગિબલી આર્ટમાં કઈ રીતે ફોટો બનશે હું તમને લાઈવમાં બતાવી દઉં. જો આ સ્નેપ જીપીટી ની એપ્લિકેશન છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એપ્લિકેશનમાં જઈને તમારે ફોટો સિલેક્ટ કરવાનો છે. આપણે આ ફોટો સિલેક્ટ કરી લીધો છે. બરાબર? અને હવે અહીંયા છે ને કોપી પેસ્ટ કરી દેવાનું છે. એક જ સેકન્ડ હું તમને આપી દઉં. આની છે ને કોમેન્ટમાં બી હું આ મૂકી દઉં છું. આપણે જે બેકગ્રાઉન્ડ વાળું જે લખવાનું છે ને, જો ટર્ન ધીસ ફોટો ઇન્ટુ ગિબલી ફિલ્ટર વિધાઉટ મેક એની સેન્ડ ટુ ધ બેકગ્રાઉન્ડ. આ કમાન્ડ આપી દેવાની છે એટલે આ લોકો એમનું ઓટોમેટિકલી કામ કરવા મળશે ને ફોટો ચેન્જ થઈને. જો ગાઈઝ મારો ફોટો બની ગયો છે ને આ ઓલમોસ્ટ મારો ત્રીજો ફોટો તો છે. બરાબર? કોઈ સાર નથી લાગતો. સેટ જીટીપી અત્યારે ડાઉનલોડ કરીને તમારો મનગમતો ફોટો આવી રીતે તમે કન્વર્ટ કરી શકો છો. જોરદાર લાગે છે ભાઈ. તમને પણ જો આ વિડીયો સારો લાગ્યો, ઇન્ફોર્મેટિવ લાગ્યો તો શેર કરી દેજો. એપ્લિકેશનનું નામ અહીંયા લખેલું છે સેટ જીટીપી. ગૂગલમાં સર્ચ કરશો તો બી આવી જશે, પ્લે સ્ટોરમાં, અને આઈફોન વાળા એપલ સ્ટોરમાં સર્ચ કરશે તો બી આવી જશે. જો કંઈ નથી કરવાનું, પ્રોસેસ સિમ્પલ છે. ફોટો સિલેક્ટ કરો, એમને કમાન્ડ આપો કે આ ફોટો અને ગિબલી આર્ટ સ્ટાઇલમાં ચેન્જ કરો એટલે ડાયરેક્ટ ઓટોમેટિક પ્રોસેસ થશે. 2 થી 3-4 મિનિટનો ટાઈમ લેશે. ટાઈમ લીધા પછી આવી રીતે ફોટો બનવા મળશે. જો ટાઈમ લાગશે 3 થી 4 મિનિટ એટલે વેઇટ કરજો. આપણો ફોટો હમણાં બની જશે. જુઓ તમે, અડધો તો બની ગયો છે, નીચે સુધી આવી જાય. અને મેં કયો ફોટો આપ્યો છે? જો આ બુલેટ વાળો ફોટો આપેલો છે. સેમ જો આવી રીતે પ્રોસેસિંગ થવા મળશે. ફોટો આવી જાય, ટાઈમ લેશે 3 થી 4 મિનિટ જેવું લાગશે એટલે વેઇટ કરજો. હારી ન જતા. બરાબર? મસ્તીનો ફોટો, ક્યુટ ફોટો બનશે. ટૂંક જ સમયમાં તમારી સામે આપણો ફોટો આવી જશે જોરદાર કેરેક્ટરના ફેસ સાથે.